હા હાય ગાઈસ, ઇકોનોમિક્સ ના લેક્ચરમાં સૌનું સ્વાગત છે. વી આર સ્ટાર્ટિંગ અબાઉટ કેટલાનું હતું એમ્પ્લોયમેન્ટ. Employment. It is the agriculture sector which provide maximum employment in India. એવું કહેવા માંગે છે કે લાસ્ટમાં એગ્રીકલ્ચર સેક્ટરની અંદર છે એ મેક્સિમમ આજે સમથિંગ 1952 અબાઉટ ત્યારે 72% જેટલું જે વસ્તી છે એ એગ્રીકલ્ચર સેક્ટર ઉપર ડિપેન્ડ હતી. At the time of independence, 72% population was engaged in agriculture and allied agriculture activities, cattle rearing, fisheries, forest product, poultry farming, etc. કે જે જમીન સાથે જોડાયેલી તમામ એક્ટિવિટી છે, બરાબર, એમની સાથે 72% પોપ્યુલેશન છે જોઈન્ટ હતું. After independence of India, the development process has become Spider specially development of industries and service sector achieved much faster growth than agriculture sector. Therefore, employment dependency on agriculture has been reduced. કે આજે ઇન્ડસ્ટ્રીઝનું લેવલ વધી ગયું, બરાબર છે. મેં તમને વાત કરી હતી કે ભાઈ સેકન્ડ ફાયર પ્લાનની અંદર ઇન્ડસ્ટ્રીઝને મહત્વ આપ્યું, ઇમ્પોર્ટન્સ આપ્યું એમને. તો એમનાથી શું થયું તો કે વધારે પડતું આજે લોકો છે એમની ઉપર ડિપેન્ડ થઈ ગયા રોજગારી મેળવવા માટે. એટલે આજે એગ્રીકલ્ચર સેક્ટરની અંદર જે એક રેશિયો હતો રિડ્યુસ થયો. In the year 2001 and 2, it was 58%, which came to 49% in the year 14-15 as an employment providing sector. બરાબર છે કે આજે ધીમે 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 જેમ જેમ વર્ષો વીતતા જાય છે એમ એમ એગ્રીકલ્ચર સેક્ટર ઉપર જે ડિપેન્ડન્સી છે એ રિડ્યુસ થતી જાય છે. Then one, export income. Indian agriculture helps our country to earn foreign exchange by exporting necessary export, and it helps to import necessary goods which are not produced or produced less in the country. જો આજે વિદેશની અંદર આપણે નિકાસ કરીએ છીએ, એક્સપોર્ટ કરીએ છીએ અમુક વસ્તુ, અમુક પ્રોડક્ટ, બરાબર, જે અહીંયા મેં તમને પહેલા જ કીધું ને ભાઈ કે દરેક જગ્યાએ ભગવાન છે બધી સંપત્તિ બધી જગ્યાએ મૂકી નથી. અલગ અલગ સેક્ટર હોય, અલગ અલગ દેશની અંદર અલગ અલગ વસ્તુ બધી પ્રોડક્ટ થાય છે, બરાબર છે. તો ડ્યુરિંગ ધ ઇન્ડિપેન્ડન્સ પીરિયડ, the total contribution of India, total export earning of 70% has been obtained from agriculture. કે 70% આપણે એગ્રીકલ્ચરમાંથી ઓબ્ટેન કરતા. કયા સમયની વાત છે? 1947 ઇન્ડિપેન્ડન્સ વખતે. But due to the development process, industries and service sector are the top most, and thus the contribution of agriculture sector in export earning has reduced. કે સર્વિસ સેક્ટર અને ઇન્ડસ્ટ્રી સેક્ટર, આ બે સેક્ટર અત્યારે એટલા બધા હાઈ વહી ગયા છે કે એગ્રીકલ્ચર સેક્ટર છે એ રિડ્યુસ થતું જાય છે ધીમે ધીમે. ઇટ કેન બી નોટેડ ધેટ કે આ નોંધવા લાયક બાબત છે કઈ, in the year 13-14 the contribution of agriculture in total export earning was 14.2%. તમે વિચાર કરો કે આ 70.2 હતું અને ક્યાં 14.2 છે. એગ્રીકલ્ચરની અંદર ટોટલ એક્સપોર્ટ છે અત્યારે કેટલું થાય છે? 14.2%. હવે આવે છે લિવિંગ સ્ટાન્ડર્ડ, લાઇફસ્ટાઇલ કેવી છે. એગ્રીકલ્ચર ઇઝ ધ બેઝિક સપોર્ટ ઓફ ધ વર્લ્ડ પોપ્યુલેશન. ગમે એટલું તમને કહું એક્સપોર્ટ ઘટ્યું, ડિપેન્ડન્સી ભલે આપણે મેક્સિમમ ઇન્ડસ્ટ્રી ઉપર હોય છતાંય ભારત છે પોપ્યુલેશનમાં પહેલો નંબર તો છે, પણ મેક્સિમમ એ કૃષિ પ્રધાન છે હાલની તકે. કારણ કે આજે તમારી બેઝિક નીડ્સ છે અને ધંધા માટે પણ જે બેઝિક રો મટીરિયલ ને બધું છે ક્યાંથી મળે છે? એગ્રીકલ્ચરમાં, બરાબર. ગમે એ પ્રોડક્ટ તમે પરચેસ કરો, એગ્રીકલ્ચરનો જ એક માર્ટ્સ હોય, બરાબર. એ પછી ચાહે ગમે એ વસ્તુ હોય. Agriculture sector produce two types of crop, food grain and cash crop. All the cereals are included in food grain. Due to production of this food grain, India becomes self-sufficient. કે આજે આ બધી વસ્તુ અર્નિંગ કરવા માટે, બરાબર, હા,
બરાબર છે. એ પોતે એક શું કહેવાય કે એક સક્ષમ હતી એ સમય. બરાબર છે. ક્યાં ગયું? India becomes self-sufficient. કેશ ક્રોપ આર કોટન, jute, groundnut, oil seed, sugar cane, etc. આજે જો દરેક વસ્તુ તમે જો કોટન થી લઈ અને નટ્સ, બરાબર છે, આ બધાની અંદર સુગર કેન દરેકના પ્રોડક્શન ની અંદર અત્યારે આપણે હારા મારું ઘણી જગ્યાએ તમે જો પ્રોડક્શન થાય આર યુઝડ એઝ રો મટીરિયલ. આ બધા કઈ રીતે ઉપયોગ થાય છે? રો મટીરિયલ તરીકે. તમે જો આજે શુગર ફેક્ટરી જે છે ને મેન, એની જે શું કહેવાય કે શુગર ફેક્ટરી ની અંદર શેરડી નાખે ડાયરેક્ટ અને ખાંડ બની જાય, ગોળ બની જાય, બરાબર, ડાયરેક્ટલી. એની જે ટ્રેક્ટર ભરાય એ અને જે રાબડા હાલે છે ગામડામાં, તમે કદાચ મે બી જોયા હોય, બરાબર, દેશી ગોળ બનાવવાની પદ્ધતિ છે ત્યાં, બરાબર, એની અંદર ગોળ બનતો હોય તો આ બેયના ઓલા ખેતરે લઈ જતા હોય ને એમને માડા ઓર હાટા જીકી દીધા હોય, મૂકી દીધા હોય, બરાબર. જ્યારે આ ઓફિસે જાય છે, મેઇન ફેક્ટરીએ જાય છે, ત્યાં એના લેવલ વર્ક ગોઠવું છે. શા માટે? કારણ કે એ લોકો એનું વેઇટ કરે, આપણે ઓલું વેબ્રિજ ની અંદર જોખાય એ પછી જાય અને અહીં તો ગમે હું છે વૈધો ગઈટો માલ છે બધો મોકલી દેતા હોય. Therefore, it can be said that agriculture sector is satisfying requirement of agriculture goods of people. Average food grain availability was 395 grams per head per day in the year. અહીં જો એવરેજ કેટલી આપી ફૂડ ગ્રેન ની? Food items are mainly included food grain crop and these have shown rise in population. Production. Present farmer are also engaged in the production of the vegetable, fruits, flowers, etc. અત્યારે જો ખેડૂતો છે એ ઘણી બધી તમને કહો આવી વસ્તુ અત્યારે પ્રોડક્ટ કરે છે એની અંદર રૂપિયો વધારે મળે છે. ફ્લાવર્સ ની અંદર અત્યારે એક્સપોર્ટ કરે છે બહાર, કારણ કે અહીંયા આપણે ગુલાબ લેવા જાવ 10 રૂપિયાનું આવે છે, બરાબર છે. ત્યાં એ તમને કહું વધારે એની કિંમત હોય છે, વેલ્યુ વધારે હોય. શા માટે? કારણ કે ન્યાય વસ્તુ બનતી નથી, બરાબર. શું? હા, કારણ કે ન્યાય વેલેન્ટાઇન ઉપર એની પ્રાઇસ આમ વધારે થઈ જાય. શા માટે? કારણ કે અહીંયા 10 15 રૂપિયાનું મળે, બરાબર છે, કારણ કે સારી વસ્તુ છે એટલે. એવરેજ ફ્રૂટ ગ્રેન હવે તો ત્યાં પહોંચ્યા ને, અવેલેબિલિટી વોઝ 395 grams per head per day in the year. અહીં કેટલી એવરેજ આપી છે? ખાલી 395 ગ્રામ ની, which increased to 511 grams in the year 2013. Even there was rise in population. જેમ જેમ પોપ્યુલેશન વધી એમ જરૂરિયાત વધી ગઈ. Therefore, it can be said that agriculture sector is satisfying requirement of people in enough quantity and due to that average lifespan of people is also increased. એ તો ઘટી જ ગયા છે, પણ અત્યારે લોકોની જે ક્વોન્ટિટી હતી ને એની અંદર વધારો થયો પોપ્યુલેશનના કારણે. કારણ કે પેલા અમુક વસ્તુ તમારા જે લાઈક ઘરમાં તમે 3 જણા હતા, બરાબર ને, તમારે જે વસ્તુ જોતી હતી, હવે કદાચ તારા 2 છોકરા થાય તો જે જરૂરિયાત તમારી વસ્તુ છે એની અંદર વધારો થાય કે ન થાય? વસ્તુ ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં, મકાન ઘટે, કારણ કે લગ્ન થાય એટલે બધાને નોખા બેડરૂમ આપવા પડે, એકમાં એકમાં ભેગું થાય નહીં. એટલા માટે, કારણ કે એટલે હું આ રેકોર્ડિંગ ની બહુ ઓછી ના પાડતો હોય, કઈ વાંધો નહીં, બોલે. ગ્રોથ ઓફ એગ્રીકલ્ચર પ્રોડક્શન. આ જે ટેબલ આપ્યું છે અહીંયા એનો સોર્સ છે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 2015. મુદ્રા મુદ્રા એવું આવે, એનું ફૂલ ફોર્મ આવે. મને તો બતાવજે તો હું કહીશ. તું બોલશે ને એમાં મને, કારણ કે તારી DRA DRA હું બોલ્યો તો. હા, એમ કીધું તું પેલા કીધું. મને તો બતાવજે વન પેપર તો હું કહી શકું, કારણ કે તારું છે ને અમુક બધા જ ચાલી ગયું, કારણ કે એમાં હોય બીજું તું બોલતો હોય બીજું, એવું થાય. ઓલું ગુજરાતી કેમ તું ફાકા મારતો? ગુજરાતી તો વસ્તુ ખેર, પણ ટોટલ પ્રોડક્શન ઓફ એગ્રીકલ્ચર ઇન ઇન્ડિયા હેઝ ઇન્ક્રીઝડ, એ તો તમને ખબર જ છે, બરાબર. એઝ shown in the scheduled production of food grain was 51 metric ton in 1851. કેટલું હતું ભાઈ?
51 metric ton. ફૂડ ગ્રેન જો અહીંયા ટેબલ જોવો એનું એક્સપ્લેનેશન છે ને તો વિશેષ કઈ ભણાવતો નથી. ફૂડ ગ્રેન 51 હતું જે વધીને કેટલું થયું 264.4 મેટ્રિક ટન. 13-14 ની અંદર એટલું that shows about 2.5 times rise of it. 2.5%. 2.5% ભાઈ. Whereas production of sugarcane કેટલું હતું 69. 69 metric ton in 1951 which increased to 348 metric tons in 1314. That also shown rise about 5 times. 5 વખત. Okay. Here oilseed and cotton soils they should rise in which oilseed was 5.1 metric ton જે કેટલું વધ્યું 32.4 13-14 ની અંદર. That means a rise of 6.35 times and cotton was 2.1 metric bales in 1551. It rose 36.5. 36.5 in 1314. That means rise of 17 times. Oh. That becomes possible only due to rise of cultivated land and rise hectare wise productivity. ધીમે ધીમે હેક્ટર પ્રોડક્ટિવિટીની અંદર શું થયો છે વધારો થયો છે. કારણ કે ધીમે ધીમે જો મેં તમને કૃષિની અંદર વાત કરી હતી એગ્રીકલ્ચરની અંદર ઘણી બધી એવી નવી ટેકનોલોજીઓ આવી છે જેના કારણે તમે થઈ શકે છે. અત્યારે આવડા તમે તરબૂચ જોયા હોય નાના નાના હવારે દાવ બરાબર રોંઢે કમ્પ્લીટ પાર્કિંગ રેડી થઈ ગયો વેચવાના. બરાબર. આ શું દર્શાવે છે કેમિકલ શકી હકતા નથી મૂળ કારણ શોષી લીધું જમીનમાં. ખેંચી લે ઊંડા કૂવામાંથી મોટરમાં પાણી ખેંચો ને. Base of industrial development. Agriculture is base for industrial sector of India. Agriculture sector provide required raw material to industrial sector. કાચો માલ છે એ ક્યાંથી મળે બધું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ને રો મટીરિયલ ક્યાંથી મળે છે એગ્રીકલ્ચર માંથી. To do production as per capacity of industrial sector to attain possible development. In addition to that, rural area are becoming big market of the industrial product because about 69% population of India live in rural area. ભાઈ 69% લોકો જે ક્યાં રહે છે રૂરલ એરિયા ગામડામાં રહે છે ત્યાં જ બહુ મજા આવે બધા. Here it is noticeable that 69% population of rural population has main sources of income from agriculture. આ બધાનો ઇન્કમનો મેઇન સ્ત્રોત શું છે એગ્રીકલ્ચર સેક્ટર બરાબર. So due to that only rural areas are demanding industrial product like television, fridge, bike, mobile, etc. બરાબર છે. એટલા માટે રૂરલ એરિયાની અંદર આ મેઇન આ વસ્તુની ડિમાન્ડ એની રહે છે. ઇન્ડસ્ટ્રી. ધેન આની અંદર એક કન્સેપ્ટ બાદ નથી. પછી અચ્છા ગ્રીન રેવોલ્યુશન પછી ઓકે યુઝ કરવાનું. આપણે પહોંચ્યા ક્યાં એકચ્યુઅલી આમ 8.3 માં પહોંચ્યા. 8.3 causes of low productivity of agriculture બરાબર એ તો છે ને બધી એની આ એક પેલું પણ ના કા એટલું વર્ષ તો બહુ જોઈએ જેવી જોઈએ ઈચ્છા. હા. India is agriculture oriented nations that also is many agriculture related problems. કારણ કે આ ઇન્ડિયા છે એગ્રીકલ્ચર ને રિલેટેડ છે પ્રોબ્લેમ્સ. બરાબર ને એના પ્રોબ્લેમ્સ આપણે જોવાના છે. વન ઓફ ધ મેજર પ્રોબ્લેમ ઇઝ લો એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી. મેઇન પ્રશ્ન શું છે અહીંયા ઓછું પ્રોડક્શન થાય છે આની અંદર. ઇન રિયાલિટી એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી ઇટ કેન બી ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્ટિવિટી પર હેક્ટર ઓફ ઓર ઇન્કમ પર હેક્ટર આર બીઇંગ મેઝર્ડ. કારણ કે આજે હેક્ટર દીઠ જે પ્રોડક્ટિવિટી છે થવી જોઈએ થતી નથી ઘટી ગયું છે બરાબર પર હેડ. Agriculture productivity is very low as compared them of the world. Responsible factor for that are as follows. શા માટે ભાઈ નથી થતા અને રીઝન શું છે મેઇન બરાબર છે. તો પેલું જ છે ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર, પછી ટેકનોલોજીકલ ફેક્ટર ને અધર ફેક્ટર્સ. આ ત્રણ ફેક્ટર્સ માંથી આપણે પેલું જોઈએ છે ઇન્સ્ટિટ્યુશનલ. તો કે ધ influence of those farmers who work in the institution and are felt in the physical, social, economical and legal factor are institutional factors. Such factors are negative in India due to that agriculture development is very low or of a very least level.
therefore low productivity of agriculture being seen. જો ભાઈ ફાર્મર છે ને આપણો, બરાબર છે, એ અત્યારે ફિઝિકલી અત્યારની જો જનરેશન પ્રમાણે ફિઝિકલી ઘણા જમીન હોય છે પણ કરતા નથી કામ, બરાબર છે. પછી ઇકોનોમિકલી, કારણ કે અત્યારના ઓજાર ઇકોનોમી પૈસા હા. હોય શું કરે કારણ કે એની અંદર અત્યારે ઘણા બધા નવી મશીનરીઓ ટેકનોલોજીઓ આવી ગઈ છે, બરાબર. અને લીગલ ફેક્ટર જે પણ કઈ લાગુ પડે છે, એક્સટર્નલ ફેક્ટર આની અંદર બે વસ્તુ લાગુ પડે, ઇન્ટરનલ ને એક્સટર્નલ બે. ઇન્ટરનલ ફેક્ટર ને કદાચ તમે પહોંચી બી વળો, એક્સટર્નલ માં કઈ ફેરફાર થાય તમારે સ્વીકારવું જ પડે. ઇન્ટરનલ ફેક્ટર હોય તો આપણે કેમ હાજે બોલાવીને ભણાવી દો હાલો, એક્સટર્નલ ઉપરથી જ લોકડાઉન નાખી છે, તમે શું કરી લ્યો એનું કાંઈ નહીં, નીકળવાની બરાબર છે. એટલે જમીનદારી સિસ્ટમ આ અગાઉ મેં તમને ભણાવ્યું છે, યાદ હોય તો. જમીનદારી, મહાલવારી, રયતવારી સિસ્ટમ આર લેન્ડ રેવન્યુ કલેક્શન સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેડ બાય બ્રિટિશર્સ. આ બ્રિટિશરો દ્વારા જમીનદારી પ્રથા, એટલે કે જમીનદારી એટલે શું છે, એની અંદર જે કઈ વર્ક કરે છે ખેડૂત, બરાબર, એમને ખાવા પૂરતું અનાજ આપવું, બાકીનું બધું લઈ કરશું, ટૂંકમાં 12 મહિનાનું ખાવાનું, બીજું કઈ નહીં. બીજું કઈ નહીં, બરાબર. એમ અલગ અલગ પદ્ધતિમાં ફેસિલિટીઝ ઓફ એગ્રીકલ્ચર ફિનાન્સ, એગ્રીકલ્ચર માર્કેટિંગ સિસ્ટમ, લેન્ડ ઓનરશિપ સિસ્ટમ એક્સેટ્રા. કારણ કે જો આમાં લેન્ડ ઓનરશિપમાં શું હતું, જમીનદારી, માલિકને આવવાનું, બરાબર, માલિક. તો કે આજે એની અંદર શા માટે પ્રોડક્ટિવિટી નહોતી થતી, મેં તમને પહેલા ધ્યાન કીધું. ન દેતા હોય. કારણ કે આજે જમીનદાર છે આ વ્યક્તિ, બરાબર. તો હવે એ શું કરશે, તો કે ભાઈ મારા જેવા કોઈ નાના માણસને આપી દે ખેતી કરો. હવે મારી પાસે એટલું જ રહેવા દે છે, કેટલું કે જેટલું હું ખાઈ શકું, એનાથી વિશેષ તો મને કઈ પ્રોડક્ટિવિટી કરવામાં રસ હોય ન જોઈએ કે ભાઈ ગમે એટલું હું ઉત્પાદન કરું એ બધું જ લઈ જાય છે, મારે હું કેમ ખોટું કરવું. અને આને એમ થાય કે ભાઈ એ મહેનત કરીને આપણે હું લેવા દે. હમ. આના કારણે પ્રોડક્ટિવિટી થતી are included in institutional factors. These institutional factors remain resistant or negative. Due to this, agriculture productivity has also remained low. એટલા માટે ઓછી કરે. હવે આવે છે લેન્ડ રેવન્યુ કલેક્શન સિસ્ટમ. ફ્રી રેવન્યુ કલેક્શન સિસ્ટમ, જમીનદારી, મહાલવારી અને રયતવારી. આ ત્રણેય સિસ્ટમના નામ ખાસ યાદ રાખજો. કઈ કઈ છે? જમીનદારી, મહાલવારી અને રયત. રયતવારી નહીં, રયત. રયતવાડ છે. વ્યર્થવાદ. Were prevalent during India's independence. Sense of land. Tens of land are landless laborers were cultivating the land under this system. કે આ સિસ્ટમ ની અંદર શું કરતા કે જે લેન્ડલેસ પીપલ છે, જમીન વગરના જે લોકો છે, ઈ જ આ કામ કરે, બાકી જમીનદાર થોડા કરે. This was the reason why farmers were not interested in નહીં, ન્યા નથી પૂછ્યું. એ large share હોય છે ઉપર. a large share of crop or just by living subsistence level of farmer. The entire crop was compulsory taken by the landholder as the rent of land. શું કરતા એ લોકો? બધું લઈ જાય. ભાડું ચૂકવતા, રેન્ટ, Rent આપીને કામ. બરાબર, રેન્ટ આપીને કામ કરાવતા, બરાબર. This was the reason why farmers were not interested in the increasing productivity. They did not make efforts to increase production, or they were not ready to implement any innovation. કારણ કે એ લોકો કમ્પ્લીટ થતા જ નહીં, નવીનીકરણ કરવા માટે, ઇનોવેટિવ માટે કોઈ એ લોકો કમ્પ્લીટ ન થતા. શું કામ? કે ભાઈ ગોયડું હવે યાર આપણે હું લેવા દેવા દે, જલસા કરો ને. So agricultural production remained about stagnant. As a result, agricultural production did not increase as per national requirement and not according to the requirement of the cultivator. એટલા માટે પ્રોડક્શન છે કઈ વધ્યું નહીં. After independence, to protect tiller and to control rent of land, Tiller's Land Act was passed. એક ટિલર લેન્ડ નામની કલમ છે, એક્ટ છે, એક ખરડો છે, કાયદો છે, એને પસાર કર્યો. But this act was not completely implemented, and due to that farmers are not exploitations free. Finally, productivity of agriculture sector become serious issue. શું કહે છે ભાઈ? આ ટિલર લેન્ડ નામનો જે એક એક્ટ છે એ વિકસાવી એ લોકોએ, પણ પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરી
નહોતી, એટલે એની યોગ્ય ઇફેક્ટ થવી જોઈએ, થઈ નહીં. હવે આવે છે એગ્રીકલ્ચર ફિનાન્સ. કેટલાક સેકન્ડ છે? એગ્રીકલ્ચર ફિનાન્સ હા હા ને પછી તો વધારે ફેક્ટરી ચાલુ કરી દો. Majority of the farmers are facing poverty in India and they are in needs of agriculture finance to buy fertilizer, seeds, pesticides, etc. આની અંદર કેમ રીટા આવે છે બેટા? દેખાતો નથી. બરાબર હા તે રિક્વાયર કન્ડિશન અહીં વચ્ચે વચ્ચે કંઈક આવે. ફર્ટિલાઇઝર સીડ્સ Fertilizer, seed, પેસ્ટિસાઇડ pesticides, etc. They require finance to do cultivation, but since independence to great role in played by private money lender. જો એ સમયની અંદર સરાફી પેઢીઓ, પ્રાઇવેટ મની લેન્ડર કેને કહેવાય? તો કે સરાફી પેઢીઓ, જે આપણે વ્યાજ વટાવના ધંધા કરે છે ને, એવા લોકો. In 1951, they were providing finance at very high rate of interest. ટકાવારી ઊંચી હતી, 15%, 18%, એમ રૂપિયા. આવી પોહાય આપણે? Not even that. They were doing manipulation of account to be exploit poor farmer. એટલે આ લોકો શું થતું? આ લોકો સ્વીકારી શકતા જ નહીં એટલી ખુશી. થાય જ ને, ઓબ્વિયસ. કારણ આપણે બી આવી જાય ટૂંકમાં. પેલા ફાઇનાન્સ વાળા પાસે કરાવો લ્યો લો, નો ભેગું થાય. કારણ કે 12-15% વ્યાજ ઈ આપણે ભરી શકીએ? નો થાય. After independence, government had nationalized bank, which had reduced the importance of money lender. કારણ કે ઈ લોકો આવું થતું પ્રોબ્લેમ છે, એટલે ઈ લોકોએ હવે શું કર્યું છે કે નેશનલાઇઝ્ડ બેંક ચાલુ કરી. કેના માટે? મની લેન્ડ. બરાબર. કારણ કે આજે તમારે એગ્રીકલ્ચર માટે જો ICICI વાળા, ઇન્ડસ્ટ્રીઝ વાળા માટે, ધંધા કરવા માટે, બરાબર છે. આ હવે શેડ્યુલ્ડ જે બેંકો છે, શેડ્યુલ્ડ બેંકો, રાષ્ટ્રીયકૃત બેંકો, એની અંદરથી તમે યોગ્ય ફાઇનાન્સ લઈ શકો અને નજીવા દરે, ઓછા દરે. અને જો કૃષિ માટે તો એ લોકોએ 4% તમને આપે છે કૃષિ વાળામાં. જો આપણે કોઈને છે નહીં ને, આ બધા જે છે જમીનદારો એમના માટે. ગવર્મેન્ટ હેઝ એક્સપેન્ડ institutional agriculture finance by contracting regional rural bank in 1975 and National Bank for Agriculture and Rural Development, NABARD. NABARD નું ફૂલ ફોર્મ શું છે ભાઈ? National Bank for Agriculture and Rural in 1982. અંડરલાઈન રાખજો બધા, અંડરલાઈન છે ને, તારે જ આનંદ. Due to all these efforts, the role of moneylender fell down to 27%, where remaining entire agriculture credit is managed by institute. This factor proves that farmers are paying higher cost to avail credit, and due to that their revenue profitability remain very low. કારણ કે farmer are paying higher cost, એ ઊંચી કોસ્ટ લેતા, અને credit is managed by institute. Their factor proves the farmer are paying higher cost to avail credit, and due to their revenue remain very low. Revenue કેવી હતી? Low. As profit are remaining very low, farmer are not much interested to improve productivity on due to agriculture oriented work. એટલા માટે, કારણ કે આજે તમારે ઇન્વેસ્ટ વધારે કરવાનું, રિવોર્ડ ઓછું મળે. બરાબર. તો આ લોકો એની અંદર એડજસ્ટ થતા નહીં, ના પાડતા. બરાબર છે. And agriculture productivity has also remained low. બરાબર છે. Agriculture marketing. Due to weak infrastructure facilities, India, remote villages are not having adequate road or transportation facilities to connect agriculture markets. કારણ કે એગ્રીકલ્ચર માર્કેટની અંદર જે ટ્રાન્સપોર્ટની ફેસિલિટીઝ છે એ બહુ અગત્યની છે. બરાબર. ટ્રાન્સપોર્ટ ન હોય તો ભેગું થાય નહીં. બરાબર છે. Even agriculture market have different rates of produce at the time of seasons and the end of seasons. કે શરૂઆતથી લઈને એન્ડ સુધી. Majority case high price benefits go to traders and holders. Farmers who has under debt are forced to sell their crop before crop get ready to local lender and brokers. કે ભાઈ આજે અમુક વસ્તુ છે, ઘઉં છે, બાજરી છે, વીટ છે, બરાબર, આ બધી વસ્તુમાં થાય છે, હું ખબર છે,
કે એનો સંગ્રહ વધારે ન થઈ શકે, સ્ટોર કરી શકે ને વધારે સમય, તો આને શું કરવું પડે? લોકલ બ્રોકર ને ગમે એને પકડાઈ દેવું, વેચી દેવું. ફાર્મર આર લેટ ઇન્ફોર્મેટિવ સો they do not have knowledge of market, કારણ કે એને માર્કેટનું કોઈ નોલેજ હોતું નથી, knowledge of market rates, selling procedures, therefore they are not able to get good return to their crop and due to this they become pessimists. કારણ કે એ લોકો માર્કેટથી અજાણ છે, એને ખબર જ નથી કે ત્યાં જઈને કરવું છે, બરાબર છે, કેવી રીતે વેચવું, કેવી રીતે સેલિંગ કરવું, એને ખબર નથી. એટલા માટે શું કરે, હજી હાલની તકે ગામડાઓની અંદર આવો એક બ્રોકર હોય મેન, જે આખા ગામના ઘઉં છે, આખા ગામની માંડવી છે, કપાસ છે, એ બધું પોતે પરચેસ કરી લે ઓછા ભાવે અને ઊંચા ભાવે માર્કેટની અંદર વેચી નાખે. બરાબર છે? હરીશ્વર રૂરલ સોશિયલ સ્ટ્રક્ચર મજા આવશે, મજા આવે છે ને ભાઈ? હે કરણ મજા આવે છે ને? તો કંટાળો આવે તો બંધ કરી દે. ટેકનોલોજી એવું છે. Rural social structure. Indian farmers are federalist and having least information. Rural society is bound with all traditional and structure. As they are federalist, they accept problem given by nature and accept situation of scarcity. અછત હોય, scarcity નો મતલબ શું થાય? અછત, બરાબર? અછત વાળી જે વસ્તુ છે, બરાબર, એને એ લોકો પ્રોડક્શન કરવામાં વધારે માનશે પેલા. ઓછી વસ્તુ આવતી. So they do cultivation for their subsistence only. They are not having motivational to attain economic development. Development of cultivation, increase in income. This is reason why agriculture, which is center point of rural area, is having low productivity. કારણ કે એ લોકો જે વસ્તુ સ્કેરસિટી એ વસ્તુ પ્રોડક્શન કરવામાં જાય તો એ વસ્તુ એટલી પ્રોડક્શન થતી નથી, એની પાછળ દોડશે તો ઓબ્વિયસલી ઓલ ઓવર કેવી થાય પ્રોડક્ટિવિટી ડાઉન થાય. ટેકનોલોજીકલ ફેક્ટર ઇન ઇન્ડિયન એગ્રીકલ્ચર સેક્ટર યુટિલાઇઝ ઓલ્ડ ટ્રેડિશનલ ટેકનોલોજી, પેલા જૂની પદ્ધતિથી હાલે ઓર ઇક્વિપમેન્ટ, આઈડિયોલોજી, ટેકનિક એક્સેટ્રા વિચ મેક એગ્રીકલ્ચર વીક. આનાથી શું થાય છે? એગ્રીકલ્ચર વીક. ઇવન ઇન ધ પ્રેઝન્ટ ફાર્મર યુઝ બ્લોક એન્ડ બ્લોક. જો આને તો દેખાય છે, ક્યાં દેખાય બ્લોક એન્ડ બ્લોક? અહીંયા રી બ્લોક એન્ડ બ્લોક. બળદગાડા, જવાના છે બરાબર છે, એટલે છે. ઇન્સ્ટેડ ઓફ ટ્રેક્ટર, કારણ કે આજે બળદગાડાની જગ્યાએ હું આવી ગયું? ટ્રેક્ટર. બરાબર છે, બગડાટું બોલાવી જાય છે. They have traditional seeds instead of hybrid seeds. જૂના પદ્ધતિ જે બિયારણ છે એની જગ્યાએ હાઇબ્રિડ બિયારણો આવી ગયા, બરાબર છે, which give low productivity. They used cow dung as manure instead of the chemical based fertilizers which give low productivity. કારણ કે અત્યારે ગાયોના છાણ ને પોદરાથી પેલા ઈ કરતા, બરાબર. નાખે એટલે થાય કે એની જગ્યાએ અત્યારે શું આવ્યું? રાસાયણિક ખાતર. ડાયરેક્ટ Indian farmers every use very less proportion of the pesticide and never technology to protect crop. Therefore, Indian agriculture sector moves ahead very slow. મિત્રો હવે અધર ફેક્ટર કેટલાક છે જો તો? બે હે? બે હા તો એ પૂરું જ કરી નાખે ને બેટા. આ તમારી છે. પ્રેશર ઓફ પોપ્યુલેશન, મને તો ઈચ્છા છે કે હું છે કોઈ દિલ્હી ડિવિઝન આ વાંધો નહીં. બરાબર છે, પણ તમે એક્સેપ્ટ નહીં કરી શકો. ના અમે કરી લે તમે. હા, પ્રેશર ઓફ પોપ્યુલેશન અધર ફેક્ટર્સ ની અંદર ગાઈસ, one of the big reason for the low productivity of agriculture sector is population pressure on it. એ બધે તકલીફ તો રહે છે, બરાબર છે. એ ચેપ્ટર નથી કર્યું એટલે જ એવું ખબર. Population pressure on agriculture sectors can be understood by dependency on agriculture about employment. જો મિત્રો મેં 7મા ચેપ્ટર મેં તમને આ વસ્તુ કીધી છે, બરાબર. પોપ્યુલેશન જે ભણ્યા છે એમને બહુ સરસ મજાનો અંદાજ આવશે એની અંદર, બરાબર છે. કારણ કે ભરીને પોપ્યુલેશનની ચર્ચા કરી મેં એટલે જ પેલું ચેપ્ટર કરાવ્યું છે, કારણ કે પેલું બીજું ત્રીજું એમ નહીં, જેની જરૂરિયાત છે પેલા એ વસ્તુ. પોપ્યુલેશન છે એ બેઝ છે આખા ઇકોનોમિક્સ, કારણ કે દરેક ચેપ્ટર ની અંદર પોપ્યુલેશન ના કન્સેપ્ટ નહીં આવે એવું નહીં કરે. અને મેં ત્યારે કીધું હતું આવશે
ઘણાને શરૂઆત કરું ને એટલે એવું થાય કે સાહેબ આ મસ્તી લઈને બેઠે છે, મજા આવતી છે એમાં. નહીં, એવું નથી. દરેક જગ્યાએ અફેક્ટ થાય છે. પહેલા ચેપ્ટર થી લઈને અત્યારે હજી 8મું ચાલુ છે ત્યાં સુધી દરેક જગ્યાએ concept આવે. At the time of independence, 72% population was engaged in the agriculture. બરાબર. That reduced 58% in 1-2, which given 49% employment in agriculture in 13-14. બે બધી છાપી નાખી છે મિત્રો. So thus burden on agriculture reduced, but still it is the higher than other sector and even high compared our economy. Here total produce of agriculture being distributed on the ground of production or income among big mass of population, it's on low productivity of labor. એટલે obviously તમે સમજો કે ભાઈ એક વસ્તુ છે બરાબર, જે જમીનનો ટુકડો છે એની અંદર 5 વ્યક્તિ કામ કરી શકે છે, એની પર 10 નો બર્ડન નાખો તો શું થાય? કેવું અનએમ્પ્લોયમેન્ટ હોય? ડિસ્કસ આવે. મેં તમને પ્રકારો શીખડાવ્યા હતા ને, ક્યાં ગયા? ડિસ્કસ, સાયકલિંગ, ફિક્સ. આમાં કયા લાગુ પડશે? કે લેખિત વ્યક્તિ રીતે તમને કામ કરીને લાગે હિડન તો ન થાય ને, ડિસ્કસ તો ન થાય ને, તો કઈ થાય? એ એ થાય ને, કારણ કે 5 વ્યક્તિની જે જરૂર છે ત્યાં 10 જણા કામ એટલું કરે. પ્રોડક્શન થાય ને 10 મિનિટ કોઈ ફરક પડતો તો ડિસ્કસ. હા. લેક ઓફ ઇકોનોમિક પ્લાનિંગ. જો સેકન્ડ થોટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ યુઝડ ફર્સ્ટ ફાયર પ્લાન. આની ઘણી વખત નહીં પણ હજારો વખત આની જે ચર્ચા કરી ગયો છું મિત્રો, કારણ કે હવે કહું તો મને શરમ આવે. Exclusively for agriculture sectors, but from the second fire plan, India's economic planning centered through industry. પહેલા એગ્રીકલ્ચર ને મહત્વ આપ્યું, પછી ઇન્ડસ્ટ્રી. The government has not taken that much efforts, not allocated time and money for the agriculture sector as compared to ઇન્ડસ્ટ્રીયલાઇઝ સેક્ટર. industry sector ને કમ્પેર ની અંદર એગ્રીકલ્ચર ને કોઈ પ્રકારનું મહત્વ આપ્યું નથી. પૈસા Finally, it can be said that as the agriculture sector has the irregulars, સ્લો રેટ regular nahi, irregular and slow rate of agriculture. Government has not given help to it, and due to that only Indian agriculture sector is in the worrisome condition. એટલે કે બહુ તકલીફ વાળી કન્ડિશન છે મિત્રો, કારણ કે આજે જે વસ્તુમાં ધ્યાન દેવાનું છે એમાં તો દીધું જ નથી, કારણ કે બેઝ તમારો છે, એને તમે પ્રિપેર નહીં કરો બીજું ક્યાંથી ભેગું થાય ભાઈ? પોપ્યુલેશન બરાબર છે, એટલા માટે. સારના બોલો. નેક્સ્ટ કન્સેપ્ટ આપણે ભણશું મિત્રો, મેઝર્સ ટુ ઇન્ક્રીઝ એગ્રીકલ્ચર પ્રોડક્ટ. ઇન્ક્રીઝ કરવા માટે આપણે કયા કયા પગલાઓ લેવા પડે, કયા કયા સ્ટેપ લેવા પડે એ આપણે જોઈશું પણ નેક્સ્ટ લેક્ચરની અંદર. તો બસ આજના લેક્ચરમાં બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.